દર્શક મજામાં બેટા? હા, આજે 16મી મે 1900 અરે ભૂલી ગયો 16મી મે 2009 અહીંયા આગળ વર્ષગાંઠ 25મા વર્ષમાં પ્રવેશ કર્યો છે ને એ નિમિત્તે ખરેખર સાલ મુબારક. અરે સોરી, હેપી બર્થડે. મજામાં? ચાલ, એક તો અહીંયા આગળ તારી જોડે ફરતા ફરતા તે મારી અધૂરી રાખેલી છે જાત્રા, એનું શું કર્યું? અહીંયા આગળ પંચ જીનેશ્વર ઓગણત તો લઈ ગયો, સાબરો પેલું શેરીસા રહી ગયું લટકતું. ખરેખર એ દિવસે બહુ મજા આવી ગઈ. હા, હવે યાદ કરવું પડે એમ લાગે કે મારી જિંદગીની અંદર આવી સરસ રીતે અહીંયા આગળ ચારે બાજુ બધા આટલા પ્રેમથી બધા આવ્યા હોય, જોયા હોય, અથવા તો હું જે અહીંયા આગળ લાગણીવશ થઈ ગયો એ ભૂલી નહીં જવાય. એ ફક્ત આટલા વર્ષો પહેલાં ધારણીના લગ્ન વખતે જે અહીંયા આગળ એને વિદાય કરતી વખતે જે થયું હતું એટલું જ એટલા જ પ્રેમથી છે ને એટલું બધું થયું. ખરેખર બેટા તમે લોકો જે કંઈ કર્યું હતું એ વખતે તો યાદ આવે છે, ભૂલી બી કેવી રીતે જાય. પણ મારા કરતાં વધારે તો જે બધા આવ્યા તે અત્યારે પણ યાદ કરે છે કે વાહ તમારા છોકરાઓ ગજબ કહેવાય. એ દર્શક છે, મુદ્રા છે, ધારિણી વીએમ છે, આવા તો બહુ ઓછા ને મળે. અને ખરેખર એવું છે, રાહુલ સાહેબને છે તો એ બી બહુ યાદ કરે. દુધાણી કાકા છે, બધા આ તો જાણે યાદ કરે જ છે. પણ આ મને એમ થાય કે અહીંયા આગળ આવા છોકરાઓ મળવા મુશ્કેલ છે. અને તું તો બહુ દૂર જઈને બેસી ગયો પાછો. અહીંયા ક્યારે વહેલું વહેલું તારો અહીંયા પ્રોગ્રામ પતાવવા માંડે ને એટલે અહીંયા આવી જા એમ થાય જાણે. કારણ કે અમે તો હવે લટકતા થઈ ગયા, ક્યારે અમારું ઠેકાણું હશે નહીં હોય એવું થઈ જાય. એટલે ઈચ્છીએ તો બહુ જ સુખી થાય, બહુ ઝડપથી પ્રગતિ કરે, સારું સારું ભણ. અને એની સાથે એમ કહીએ કે તું અહીંયા આગળ આ સિદ્ધાંતો યાદ રાખજે કે નીતિ નિયમ છોડીશ નહીં, ધર્મ પ્રત્યેની ભક્તિ અહીંયા આગળ ચાલુ રાખજે, મા બાપને, ભાઈ ભાભી, દાદા દાદી બધાને પ્રત્યે જે ભાવ છે ને એ ભાવ કાયમ રાખજે, હસતો રહેજે. અને ખૂબ કોઈ હસતે હુએ ચલ મેરે મન, હસતે હુએ ચલ, આજ નહીં તો કલ બિખર જાયેંગે બાદલ. બાદલ છે અત્યારે તો, પણ પછી એકદમ એવો સૂર્યનો પ્રકાશ આવવાનો છે તારા માટે. પેલા પુષ્પવર્ધન કાકા બી કહેતા હતા, ગાડગીલ કાકા કહેતા હતા, એનું પૂછવાની જરૂર જ નથી. એ છોકરો ખરેખર બહુ સરસ છે અને બહુ સરસ પ્રગતિ કરશે. એટલે બીજાને અમારા તો આશીર્વાદ છે જ, સાથે સાથે બીજાના પણ આશીર્વાદ મળે. અને તારી મમ્મીની વાત કરીએ તો એ તો જાણે જન્મી ત્યારથી ને તું ભૂલી ગયો. એ જન્મી નહીં પણ તું જન્મ્યો ત્યારથી એને એક જ છોકરો છે, બીજો કોઈ છે જ નહીં. એને તો એવું લાગે કે ધણી છે કે નહીં. પણ જો દર્શકનું નામ આવ્યું તો બાજુના બાકીના બધાને બાજુ મૂકીને ફર્સ્ટ ક્લાસ રીતે મારો દર્શક ક્યાંય ગયા, ધર્મ ધ્યાન કરવા ગયા, જાત્રાએ ગયા, પૈસા લખાવાનું તો કે દર્શકનું નામ લખો, દરેક ઠેકાણે દર્શકનું નામ લખો. અહીંયા ખરેખર એટલી બધી લાગણી છે તારા પ્રત્યેની, એને તો છે, મને પણ એટલી જ છે. અહીંયા આગળ ક્યાંય ભૂલાયું નથી. એ જ રીતે તારા પપ્પા મમ્મીને પણ ખરેખર એટલી બધી લાગણી છે. મુદ્રા તો જાણે અહીંયા આગળ એને અહીંયા ભૈયા વગર ચાલે નહીં, અને ભૈયા વગર લડ્યા વગર બી ના ચાલે. એટલે ઈચ્છીએ તો ખૂબ ખૂબ આનંદ કર, ખૂબ આગળ વધ, અને ભક્તિ કરતાં કરતાં સરસ રીતે આગળ વધી બહુ કમાણી કર. અહીંયા મોટી કમાણી તો આ જ કરવાની છે કે સૌનો શુભેચ્છા ભાવ છે ને મેળવતો રહે. અમે આવીએ, ઘરના છે, બહારના છે, જે દૂરના કે નજીકના જે રીતે છે ને તે તો મારું બી જોયેલું છે કે અત્યારે હું ઓફિસમાં જાઉં તો કેટલા જણા મને યાદ કરે છે. અને એની પાછળનું કારણ એક જ છે કે આપણે કોઈનું કરી છૂટ્યા છીએ, આપણે કોઈને યાદ કર્યા છે, કોઈને પ્રેમ રાખ્યો છે, એ બધા આજે અત્યારે યાદ કરે છે. અને એટલા માટે જ એ જ વસ્તુ મારે તને કહેવી છે કે જે મારા માટે જે છે એવું એને કરતાં વધારે સરસ રીતે તું અહીંયા આગળ આવે, વધે, અને એ રીતે જીવન જીવે. એ મા બાપ પ્રત્યેની લાગણી, ભાઈ ભાભી પર અહીંયા આગળ બીજા બધા પ્રત્યેની લાગણી કાયમ રાખજે, હસતો રહેજે, ખૂબ સુખી થા, ખૂબ પ્રગતિ કર, એવી મારી શુભેચ્છા છે. ફરી હેપી બર્થડે ટુ યુ, ઓલ ધ બેસ્ટ ઇન લાઈફ. થેન્ક યુ.